નમસ્કાર દર્શક મિત્રો, પતિના દીર્ઘ આયુષ્ય માટે કરાતું વટ સાવિત્રીનું વ્રત આજે એટલે કે જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે મહિલાઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે. મહિલાઓ સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને વટની પૂજા કરે છે. આજના દિવસે આ વ્રત કર્યું હતું એ કારણથી ત્યારથી પ્રથા પડી ગઈ આપણા સમગ્ર હિન્દુ ધર્મની અંદર. આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વરનારાયણ ભગવાનનું સાવિત્રી સાથે પૂજન કરી અને પોતાના દીર્ઘાયુષ્ય માટે પતિના પરિવારના કલ્યાણ માટે પોતાના સંતાનોના આરોગ્ય માટે આજના દિવસે તમામ સ્ત્રીઓ ભગવાન વરનારાયણની સાવિત્રી સાથે પૂજા કરે છે અને સાથે સાથે સફેદ સૂતરના તાંતણાથી 108 પ્રદક્ષિણા ફરે છે, જેથી પોતાના પતિનું દીર્ઘાયુષ્ય પરિવારના કલ્યાણ માટે આજના સ્ત્રી દિવસે આ તમામ સૌભાગ્યવતી સ્ત્રીઓ વ્રત કરે. આજના દિવસે વટ વૃક્ષને કેમ પવિત્ર માનવામાં આવે છે? આજના દિવસે સતી સાવિત્રીએ વટની અંદર ભગવાન બ્રહ્માજીની સ્થાપના કરી અને એ વટની પૂજા કરી પરિવારના પોતાના કલ્યાણ માટે પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત કર્યું. ત્યારથી તમામ સ્ત્રીઓ વટદેવની પૂજા કરે છે. બસ જો આજે વટ સાવિત્રીનું વ્રત છે તો પતિ માટે એટલી શ્રદ્ધા રાખીએ કે જ્યારે આ વ્રત કરીએ તો પૂરી શ્રદ્ધાથી કરીએ અને પતિનું આયુષ્ય લાંબુ ને લાંબુ રહે, બસ એના માટેની કામના કરીએ. દરેક સ્ત્રીઓ એની કામના કરતી હોય છે અને ફેરા ફરતી હોય છે. જ્યારે જ્યારે વટવૃક્ષની ફેરા ફરતા હોઈએ ત્યારે આપણને એવું દરેક સ્ત્રીને એવું ફીલ થતું હોય કે મારા પતિનું આયુષ્ય ખૂબ લાંબુ થાય. જેટલા હું ફેરા ફરું છું ને એટલી શ્રદ્ધાથી ફરું કે ભગવાન એમનું ખૂબ આયુષ્ય લાંબુ કરે. બસ એ જ. પતિના લાંબા આયુષ્ય અને પરિવારની સુખાકારી માટે કરાતું આ વ્રત આજે પણ એટલી શ્રદ્ધાથી મનાવવામાં આવી રહ્યું છે. કિંજલ ચૌહાણ સાથે હું ખુશ્બુ રાજપૂત, B1 ન્યૂઝ, વડોદરા.